પરિવાર શોષણથી નથી ચાલતું, પરિવાર પોષણથી ચાલે છે. શોષણ મત કરો. વહુ આવી છે એટલે કામ કરાવો, બસ. હવે નોકરાણી હતી એને બહાર કાઢો, વહુની પાસે જ કામ કરાવો. આ શોષણવાદ છે. એ પણ માણસ છે ને, મશીન તો નથી ને. શોષણ નહીં જોઈએ, પોષણ જોઈએ. સંઘર્ષ નહીં જોઈએ, સમાધાન જોઈએ. 3 ચીજ બરાબર યાદ રાખો. બંધારણની જગ્યાએ વ્યવસ્થા જોઈએ, સંઘર્ષની જગ્યાએ સમાધાન જોઈએ, અને શોષણની જગ્યાએ શું જોઈએ? પોષણ જોઈએ. તમને પૂછું છું, અઠવાડિયાના વાર કેટલા? રવિ વાર. પછી બોલતા જાઓ. હવે છે ને સન્ડે મંડેના જમાનામાં તમે લોકો રવિવાર સોમવાર ભૂલી ગયા છો. અને તમારા દીકરાઓને હું પૂછું ને, કારતક માગસર કે વોટ મીન્સ કારતક, વોટ મીન્સ માગસર. અને હવે ટાઈમ એવો આવવાનો છે કે અમારે પણ એની સાથે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વાત કરવી પડે. સંવત્સરી ક્યારે આવે તો કેવું પડશે? 5 સપ્ટેમ્બરે આવે. દિવાળી ક્યારે આવે? ફલાણી નવેમ્બરે આવે. સપ્ટેમ્બર અને નવેમ્બર. પણ મેં કીધું ભલામણ બધી જગ્યાએ ના ચાલે. તમારે આ 12 મહિનાના નામ તો શીખવા જ પડે. કારતક માગસર પોષ મા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો. કારણ કે કેટલીક જગ્યાએ પછી એ જ કામ લાગવાનું. દાખલા તરીકે એક આમ સ્ટોરી ચાલતી હોય ને કે એક છોકરો એક રાજકુમાર હતો અને પછી એના લગ્ન થયા અને પછી ઓલી રાજકુમારી આવી અને રાજા રાણી થયા અને એમાં રાણીને દુઃખ પડ્યું અને દુઃખ પડ્યું ત્યારે એની આંખમાંથી છે ને શ્રાવણ અને ભાદરવો. ત્યારે મારે એમ ના કહેવાય ઓગસ્ટ ને સપ્ટેમ્બર વરસતા હતા. હવે આપણે એમ કહીએ કે શ્રાવણ ભાદરવો એટલે એ પૂછશે શ્રાવણ એટલે શું ને ભાદરવો એટલે શું. અને આ મમ્મીઓને તો એટલી બધી ઇંગ્લિશની ચળ ઉપડી છે, ચળ ઉપડી છે. જાણે એને એમ જ છે કે અમને ન આવડી પણ અમારા દીકરા એના વગરના ન રહેવા જોઈએ. આમ 2 ને 2.5 વર્ષ ના આવે ને એટલે ટચ લેગ ટચ લેગ. આમ નાના બાબા આવે અને આપણે પગે પાડવો હોય ને એટલે દાદીઓએ પગે પડ. ઓલી કે ટચ લેગ. શરૂઆતમાં તો હું ન સમજો આ ટચ લેગ શું ચાલે છે. ટચ સ્ક્રીન બરાબર, ટચ લેગ. અને પછી એક બેન તો કે સાહેબ એને પુણ્યનું પોષણ બહુ સરસ આવડે છે. મેં કીધું સારું, બોલ બેટા. ઓલો ઊભો બોલે તો કે ફોલ્ડ યોર લેગ, ફોલ્ડ યોર. હા, મેં કીધું આ જાણે ચોપડીને ફોલ્ડ કરવાની એમ લેગને ફોલ્ડ કરી નાખવા. ફોલ્ડ યોર લેગ. આ જળ થોડું છે, આ જીવ છે. ભલા માણસ પગ વાળીને બેસે એમ કહેતા હું જાય તમને. શું ચાલ્યું છે અત્યારે? તમારા સ્વર્ગમાં ઘર લેવાની ઉતાવળ નહીં કરતા. ચંદ્ર પર તો પ્લોટ પડી ગયા છે, ઘણાએ વેચાતા લીધા છે. સ્વર્ગમાં ઘર લેવાની ઉતાવળ નહીં કરતા. હું તમને ઘરમાં સ્વર્ગ ઉતારવાની વાત કરું છું. આજનું આખું આ પ્રવચન તમારા ઘરમાં સ્વર્ગ ઉતારવાનું છે. નર્ક બની ગયું છે. વાતે વાતે તર્ક ચાલે એ ઘર સ્વર્ગ ના બની શકે, ઘર નર્ક હોય છે. તર્કથી મત જીવો, બુદ્ધિથી મત જીવો. ઘરમાં રહેવું છે તો હૃદયથી જીવો. એકબીજાના વાંધા વચકા જોયા જ કરવાના, પછી જમા કરવાના. પછી અવસર આવે ને એટલે આમ AK-47 માંથી ધડાધડ છોડવાના. બહુ સાસુઓની સામે છોડ્યા જ કરે. ઓલા દાડે તમે આમ નતું કર્યું, અમને મોટા કેવા વાળા આવ્યા, તમે શું કર્યું હતું? અને 1 by 1 એમાં એટલી મેમરી પાવરફુલ છે. એટલે મેં કીધું યાદ શક્તિ વધતી ચાલી છે, સહન શક્તિ ઘટતી ચાલી છે. આ સૂત્ર મોઢે કરી નાખજો. જ્યારે કોઈના વાંધા વચકા યાદ કરીને બોલવાનું મન થાય ત્યારે આ સૂત્રને તમારી નજર સામે નહીં, તમારા ઘરના પ્લેકાર્ડ ગોઠવીને મૂકી દો. યાદ શક્તિ વધતી ચાલી છે, આપણી સહન શક્તિ ઘટતી ચાલી છે. એક ચા હોય છે ને, ચા એને ગરમ કરવા મૂકો તો એને ઉકળતા કંઈક તો વાર લાગે છે કે પછી ઓલું લોન્ડ્રી જેવું ભીગોયા ધોયા ઓર હો ગયા, એને ઉકળતા તો વાર લાગે ને. અને અમે તમારા ઘરે જો ઓરવાવીએ, પાણી ઓરવાવે, પૂછો બહેનોને એ પાણીને કેટલા ઉકાળા લાવવા પડે છે? 3 ઉકાળા લાવવા પડે ને. તો એમાં સમય જાય કે ન જાય? હા, સમય જાય છે. કુકરમાં કેટલી સીટી વાગે છે? 3 સીટી વાગે ને. હમણાં તો ઘણા છે ને પ્રવચનમાં આવે એટલે કુકર મૂકીને આવે. આ 9 વાગે કુકર મૂકીને આવે ને 10 વાગે એટલે કુકર ચડી ગયું, આપણે ઉતારી લેવાનું. કુકરને 3 સીટી વગાડવાની છે. પાણીના 3 ઉકાળા હોય છે. તમને કોઈએ સળી કરી નથી અને તમે ઉકળ્યા. બોલે નક્કી કરવું છે
3 વખત તમને સળી ન થાય ત્યાં સુધી સામી વ્યક્તિ ઉપર ઉકળવાનું નહીં. તમારી સહન શક્તિની કેટલી મર્યાદા થઈ ગઈ છે, એક બાઉન્ડ્રી આવી ગઈ છે. કોકે તમને સળી કરી નથી ને તમે સળગ્યા નથી. નહીં, આ રીતના તમારો સંસાર નહીં ચાલે. સંસારમાં સૌથી પહેલી શક્તિ જોઈશે સહન શક્તિ. 5 સ્ટારની વાત પછી કરીશ. પહેલું નક્કી કરો કે સહન શક્તિ નહીં હોય તો તમારો સંસાર નથી ચાલવાનો. 5 સ્ટાર ફેમિલીનો પહેલો સ્ટાર છે. આ 5 એવા છે કે જેની સાથે તમારે રોજ બરોજ કામ પડે ને પડે. એમાં પહેલો સ્ટાર છે તમારો સ્ટાફ.